गुरुदेव दत्त। यम 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 योगिराजं योगिनां योगदत्तं वं 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 विश्वरूपं विलसितपदं निम्बवृक्षे वरेण्यं पं 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 पाण्डुरङ्गं पतितजनानां पशुपाशमोक्षं नं 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 नारेश्वरस्थं नतजनतारं रंगनाथं नतोस्मि। रंग मारी प्राणशक्ति, रंग मारी साधना, रंगविन कोनी करूँ आ जगे आराधना। आप सौने मारा गुरुदेव दत्त। आजे एक अलग प्रकारना विषयनी साथे आपनी समक्ष मारी उपस्थिति थई छे। विषय छे पूज्य रंग अवधूत बापजी समाधिस्थ थया तो ये अमावास्यानी तिथि ज केम एमणे नक्की करी अने साथे अमावास्यानुं मानव जीवन पर प्रभाव शुं छे आ विषयने लगता आज चर्चानो विषय छे। महाभारतनी अंदर भीष्मदादा ઈચ્છા મૃત્યુને વરેલા હતા। એવી જ રીતે આપણા પૂજ્ય બાપજીની જન્મકુંડળીનો થોડોક અભ્યાસ કરીએ તો એવું સમજાય છે કે પૂજ્ય બાપજી પોતાનું પ્રાગટ્ય, પોતાનો જન્મ એમની ઈચ્છા મુજબ લીધો અને સમાધિ માટે પણ પોતાના ઈચ્છા મુજબની તિથિ અને સ્થાન નક્કી કર્યું। આપણને આ વાત જાણીને એવો પ્રશ્ન થાય સ્વાભાવિક છે કે બાપજી જો ઈચ્છા મુજબ સમાધિ લેનારા હતા તો એમણે સમાધિ લેવા માટે અમાવાસ્યા કેમ નક્કી કરી? કારણ કે અમાવાસ્યાને આપણે અશુભ ગણીએ છીએ। તો આ ચર્ચાને હું વિસ્તાર કરતા એ પૂર્વે થોડી વાતો આપણે અમાવાસ્યા સંદર્ભથી કરીએ। આમ તો વર્ષના દરેક માસની દરેક પૂનમને આપણે શુભ ગણીએ અને અમાવાસ્યાને અશુભ ગણીએ, પણ એમાં અપવાદ છે। ભલે દરેક પૂર્ણિમા શુભ છે પણ એમાં એક પૂર્ણિમા ફાગણ શુદ્ધ પૂર્ણિમા કે જે દિવસે આપણે હોલિકા દહન એ ક્રિયા પૂજન કરતા હોઈએ છીએ એના આગલા 7 દિવસ એટલે હોળાષ્ટક કહેવામાં આવે છે। એમાં શુભ કર્મમાં વર્જ્ય કહ્યું છે। એવી જ રીતે બધી જ અમાસ આપણે અશુભ ગણીએ પણ એમાં આશોવદ અમાસ કે જે દિવસે દિવાળી આપણે એને કહીએ છીએ તે દિવસે ચોપડા પૂજન કરીએ, લક્ષ્મી પૂજન કરીએ, એટલે ભલે બધી જ અમાસને આપણે અશુભ ગણીએ પણ આ દિવાળીની અમાસ શુભ ગણીએ છીએ। અમાસ એટલે સૂર્ય અને ચંદ્ર એક સ્થાનમાં ભેગા બંને થાય ત્યારે અમાસ કહેવાય। અને સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે ત્યારે ગ્રહણ થાય, આપણે તેને ગ્રહણ તરીકે ઓળખીએ છીએ। ભવિષ્ય પુરાણની અંદર એવો ઉલ્લેખ છે કે અમાવાસ્યા પિતૃઓને ખૂબ પ્રિય છે, કારણ કે અમાવાસ્યા પિતૃઓની તિથિ છે। અમાવાસ્યાના દેવ છે પિતૃઓ, અને અમાવાસ્યા દિવસે મૌન ધારણ કરવાથી, મૌન વ્રત લેવાથી 1000 ગૌદાનનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય। જેની કુંડળીની અંદર પિતૃદોષો હોય તો આ અમાવાસ્યાના દિવસે પિતૃના સંદર્ભથી વ્રત કરે, ઉપવાસ કરે, પૂજન કરે, પિતૃઓને યાદ કરે તો પિતૃઓની એમના ઉપર કૃપા થાય છે, એમની ઈચ્છા પરિપૂર્ણ થાય છે। દર્શ પૂર્ણમાસ્યાયામ યજેત, પૂર્ણિમા અને અમાવાસ્યાએ અચૂક યજ્ઞ કરવો જોઈએ એવું શાસ્ત્રમાં ઉલ્લેખ છે। અને આમ જોવા જઈએ તો ચંદ્ર એ મનનો કારક છે। ચંદ્રનો મનની ઉપર ખૂબ પ્રભાવ છે।
અને ચંદ્રનો સીધો સંબંધ પૃથ્વી ઉપર રહેલા જળની સાથે છે. ગુરુત્વાકર્ષણ દ્વારા એ ચંદ્ર પૃથ્વીના જળને પોતાની તરફ ખેંચે. માનવ તનમાં પણ 75% પ્રવાહી છે, પાણી છે. એટલે ચંદ્ર પોતે માનવના તનની ઉપર પણ પોતાનો પ્રભાવ વ્યક્ત કરે છે. અને તેમાં પણ ખાસ કરીને પૂર્ણિમા અને અમાસની તિથિ એ માનવ માટે મનને પ્રભાવિત કરવા માટે ખૂબ અગત્યની તિથિ છે. કારણ કે પૂર્ણિમાએ 16 કળાએ ચંદ્ર પ્રકાશિત થાય છે અને અમાવાસ્યાએ અંધકાર છે. એટલે આ બંને તિથિ એવી છે કે જે દિવસે માનવની ઉપર ખૂબ મનની ઉપર પ્રભાવિત અસર થાય છે. અને એમાં પણ અમાવાસ્યાનો ઘણાને ડર હોય છે. એટલે આપણા હિન્દુ ધર્મની અંદર, શાસ્ત્રની અંદર આ બે તિથિઓએ કંઈક ને કંઈક ઉત્સવ, તહેવાર, વ્રત, પૂજન વગેરે મહિમા બતાવ્યો છે કે જે વ્રત, ઉત્સવ, પૂજન કરવા થકી મન થોડું સ્થિર થાય, શાંત થાય. એવી વાતો, એવા પૂજન બતાવવામાં આવ્યા છે. અને તેમાં પણ કેટલીક પૂર્ણિમા, કેટલીક અમાવાસ્યા તિથિ થોડી વિશિષ્ટ છે, અલગ છે. જેવી કે પૂર્ણિમાની વાત કરું તો કારતક સુદ પૂર્ણિમા, માક્ષર સુદ પૂર્ણિમા કે જે દિવસે ભગવાન દત્તનું પ્રાગટ્ય થયું, ચૈત્ર સુદ પૂર્ણિમા હનુમાન દાદાનું પ્રાગટ્ય થયું, ગુરુ પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, બુદ્ધ પૂર્ણિમા. આવી પૂર્ણિમાઓ થોડી વિશિષ્ટતા એમાં બતાવી છે. અને અમાવાસ્યાની વાત કરું તો અમાવાસ્યામાં પણ દિવાળીની અમાસ, ભૌમવતી અમાસ કે મંગળવાર અને અમાસ હોય તો ભૌમવતી અમાસ, શનિ અમાસ, શનિવાર અને અમાસ હોય, પિતૃ અમાવાસ્યા, શ્રાદ્ધ પક્ષની છેલ્લી તિથિ, સોમવતી અમાસ, સોમવાર હોય અને અમાસ હોય એને સોમવતી અમાસ કહેવામાં આવે છે. આ તિથિનું વિશિષ્ટ રીતે મહત્વ પણ છે, વિશેષ મહત્વ છે. અને યોગ પણ કહેવો છે. આજે અમાવાસ્યા પણ છે અને સોમવાર પણ છે. આજે સોમવતી અમાસ છે. અને એક બીજી વાત પણ છે કે આ વર્ષમાં બાપજીની પુણ્યતિથિ કારતકવદ અમાસના દિવસે આવશે. એ દિવસે પણ સોમવતી અમાસ છે. તીર્થે કપિલ ધારામ ચ ગંગામ ચ પુષ્કરમ તથા. એટલે કે ભારત વર્ષની સરિતાઓ જે નદીઓ વહે છે એની અંદર આ અમાસને દિવસે અને ખાસ કરીને સોમવતી અમાસે પુષ્કર તીર્થ, ગંગાજી વગેરે તીર્થોનું આગમન થાય છે. એટલે એ દિવસે સ્નાનનું ખૂબ જ મહત્ત્વ બતાવ્યું છે. મારે વાત કરવી છે બાપજીના જન્મ કુંડળીના સંદર્ભમાં. આપણા બાપજીની જે જન્મ કુંડળી છે એમાં એમનું પ્રાગટ્ય જે બતાવ્યું છે તેમાં શનિની રાશિમાં એમનું પ્રાગટ્ય છે, રાહુની દશાની અંદર અને શુક્રની અંતરદશામાં એમનું પ્રાગટ્ય થયું છે. બાપજીએ જ્યારે સમાધિ લીધી હરિદ્વારની અંદર અમાસને દિવસે, એ દિવસે પણ આ જ 3 ગ્રહોની દશા, અંતરદશા બધું હતું. એટલે હું ચોક્કસ એવું કહી શકું, એવું કહેવાય છે કે આ પ્રકારના ગ્રહો, આ પ્રકારની દશા અંતરદશા હોય જે કુંડળીની અંદર, જે જાતકની અંદર, એ વ્યક્તિ વિશેષ પોતાની ઈચ્છા મુજબ જન્મ ધારણ કરે, પ્રગટ થાય અને એમની ઈચ્છા મુજબ સમાધિ પણ લઈ શકે સ્થાનની અંદર. આપણા બાપજીએ પણ આવું જ કર્યું છે. પ્રગટ થયા
પણ તે પૂર્વે જ પંઢરપુરની અંદર એમના પિતાજી વિઠ્ઠલ પંતને સ્વપ્નમાં સંકેત કર્યો, તુજ ઘરે મુજ આવવું માટે તું જા, લગ્ન કરી સંસારમાં પુનઃ પ્રવેશી જા. તું લગ્ન કર, મારે તારે ત્યાં આવવું છે. ભગવાને વ્યક્ત કરી ભાવના પંઢરીનાથે, અને સાથે રૂપરેખા આપી, માસ્ટર પ્લાન ત્યાં વ્યક્ત કર્યો કે તારા દેવડે ગામની બાજુમાં પાલી નામનું ગામ છે, એમાં મોઘે પરિવાર રહે છે, એમાં કાશી નામની કન્યા છે, એની સાથે તું લગ્ન કર, મારે તારે ત્યાં આવવું છે. અને પ્રગટ થયા તે પણ સતયુગના એ પ્રારંભની તિથિ કારતક સુદ 9ની તિથિએ પ્રગટ થયા. અને એવું જ સમાધિ લેવા માટેનો પણ સંદર્ભ છે. એમને એમ નથી, પૂરું આયોજન હતું. એમની આ કુંડળી કહે છે. બાપજી હરિદ્વાર જવા નીકળ્યા ત્યારે ટ્રસ્ટીઓને કહી દીધું, જુઓ મારી જોડીની અંદર હું ચશ્મા સિવાય બીજું કંઈ લઈ જતો નથી, એટલે બધું જ છોડીને જાઉં છું. સાધના તપ જે કંઈ મેં કર્યું છે એ બધું અહીં મૂકીને જાઉં છું. હરિદ્વાર જતાં કોઈ ભક્તે તો પૂછ્યું પણ કે બાપજી, હરિદ્વારથી તમે પાછા ક્યારે આવશો? ત્યારે બાપજીએ સહજ વાત કરી કે ભાઈ, હરિના ધામમાં ગયેલો કોઈ પાછો આવે છે ખરો? આને આપણે શું સમજવું? આ વાત કરી બાપજી ત્યારે. અંતિમ સમય જ્યારે નજીક આવતો હતો, સ્થાન તો નક્કી કર્યું પણ સમય પણ એમણે નક્કી રાખ્યો હતો, રાત્રે 9:10 કલાક, 9 કલાકને 10 મિનિટનો સમય. અને એટલા માટે એમની સેવાની અંદર રતિલાલ કાકા ડૉક્ટર સેવામાં હતા. થોડો તો સમય પૂછે, ડાક્ટર કેટલા વાગ્યા? એટલે ડાક્ટર કહે કે બાપજી 8 વાગ્યા. વળી નેત્રો બંધ કરે, ઓમ ઓમ. વળી થોડો સમય થાય એટલે પાછું પૂછે, ડાક્ટર કેટલા વાગ્યા? ડાક્ટર કે 8:15 થયા, 8:30 થયા. અને એમ કરતાં કરતાં એનો નક્કી કરેલો સમય નજીક આવ્યો અને સમાધિ લીધી. નિશ્ચિત સમયનું આયોજન એમણે તો નક્કી રાખ્યું જ હતું. પોતાના માટે એટલી વાત નથી કરતો, એનાથી આગળ ચાલ્યો તો માજીનું મૃત્યુ જ્યારે નજીક આવ્યું, 5મ, 6મ, 7મ, 8મ, માજીની તબિયત બગડવા લાગી. બાપજી માજીની કુટીરમાં આવે, મસ્તક પર હાથ ફેરવે, મંત્રોચ્ચાર કરે અને મૃત્યુને રોકી રાખતા. અને એમ કરતાં કરતાં ભીમા એકાદશી આવી, રોજ મંત્ર જાપ કરે અને મૃત્યુને રોકી રાખ્યા. પણ આજે એકાદશી આવી ત્યારે મંત્ર જપ ન કર્યા. શાસ્ત્રીજીને તો કહ્યું પણ એમણે કે આજનો દિવસ માજીને માટે કઠિન છે, અને માજીએ દેહ શાંત કર્યો. બાપજીએ ઈચ્છા વ્યક્ત કરી એ જ તિથિ. અને કેટલા ભક્તોને માટે પણ બાપજીએ નક્કી કર્યું. પૂજ્ય ભવાની શંકર શાસ્ત્રીજીને માટે કહ્યું. ભવાની શંકર કાકાએ કહ્યું કે બાપજી, મને લાગે છે કે હવે યમની ચિઠ્ઠી ફાટી ગઈ છે. ત્યારે બાપજીએ કહેલું કે શાસ્ત્રીજી, યમની ચિઠ્ઠી ભલે પાઠી હોય પણ હજુ અવધૂતની ચિઠ્ઠી ફાટી નથી. મૃત્યુને રોકી લીધું. 10 દિવસ સુધી, 10 વર્ષ સુધી વધારે એમને જીવનદાન મળ્યું. હું કહેવા એ જઈ રહ્યો છું કે બાપજીનું પ્રાગટ્ય પોતાની ઈચ્છા મુજબ, અને સમાધિસ્થ થયા એ પણ પોતાની ઈચ્છા મુજબ જ થયા છે. એમની કુંડળીનો અભ્યાસ કરીએ તો પ્રથમ સ્થાન અને 8મા સ્થાનનો સંબંધ એકબીજાની સાથે પરસ્પર હોય તો આધ્યાત્મિક દ્રષ્ટિએ પોતાની ઈચ્છા મુજબ એવો સમાધિ લેનારા હોય છે. બાપજીની કુંડળી આવી જ છે. બાપજીની કુંડળીની અંદર 8મા સ્થાન ઉપપતિ ગુરુ મંગળના નક્ષત્રમાં એવું સૂચવે કે પોતાના ઘરથી, પોતાના સ્થાનથી ક્યાંક દૂર સમાધિ લેવા જાય. અને બાપજીનું ઘર નારેશ્વર, અને નારેશ્વરથી દૂર હરિદ્વાર સમાધિ લેવા માટે ગયા. અને આનો સંકેત પણ બાપજીએ અગાઉથી આપ્યો હતો. દત્તનામ સંકીર્તનની બાપજીએ રચના કરી, એની અંદર એમણે ઉલ્લેખ કર્યો જ છે,
દત્ત દત્ત સ્મરણ મેયમ દેહ પતતુ નિર્જને. નિર્જન કે જ્યાં વધારે માનવ મહેરામણ ન હોય એવા સ્થાનની અંદર મારો દેહ પડે. દત્ત દત્ત ભગવાનનું સ્મરણ કરતાં કરતાં દેહ પડે એવી બાપજીએ ત્યારે ઈચ્છા પોતાની વાત કરેલી અને કર્યું પણ એવું જ. હરિદ્વાર આપણા ભક્તોથી ખૂબ દૂર, આપણા સ્થાનથી દૂર, અને માત્ર 4 ભક્તોની સાન્નિધ્યમાં સમાધિસ્થ થયા. મંગળ જે સ્થાનમાં છે જળ તત્વની રાશિ કર્કમાં છે, અને એટલે જળ તત્વની રાશિ છે એટલે કોઈ જળસ્થાન પાસે સમાધિ લેવા માટે જાય, તળાવ, સરોવર, નદી, અને એટલા માટે બાપજી ગંગા કિનારે ગયા. અને કર્ક રાશિના અક્ષરો છે ડ અને હ. હ એટલે હરિદ્વાર. હરિદ્વાર ગયા. સુરતના પૂજ્ય વિશ્વનાથ અવધૂત બાપજીએ તો કહ્યું કે આ સ્થાન કંઈક સામાન્ય નથી. આ ધરા ઉપર તો સ્વયં દત્ત ભગવાને 1000 વર્ષ તપ કર્યું હતું એવી આ પવિત્ર ધરતી, એના ઉપર બાપજી સમાધિ લેવા માટે ગયા. અને એ દિવસે વૃશ્ચિક રાશિની અંદર અમાવાસ્યા થતી હતી. તે દિવસે વૃશ્ચિક રાશિ હતી. આ બધું બાપજીની ઈચ્છાથી જ થતું હતું. કારણ કે જન્મના સૂર્ય, હર્ષલ, શનિ, બુધ, શુક્ર જેવા ગ્રહો 7મા સ્થાન મારક સ્થાનમાં વૃશ્ચિક રાશિમાં હતા, કે જે સમાધિ સ્થાનની રાશિ છે. અને તે દિવસે મંગળવાર હતો. મંગળવાર, મંગલ મૃત્યુનો કારક ગ્રહ કહેવાય છે તે દિવસે. અને આપણને પ્રશ્ન એમ થાય કે અમાવાસ્યા જ કેમ? અમાવાસ્યા એટલે મેં તમને વાત કરી, સૂર્ય અને ચંદ્ર બે ભેગા થાય. સૂર્ય એ આત્મા છે અને ચંદ્ર એ મન છે. આત્માનું મન સાથેનું મિલન, અથવા તો આત્મામાં મનને સમર્પિત કરવું, એવી એ દિવ્ય ઘડી અમાવાસ્યા. અને ચંદ્ર એ મનનો કારક છે. અને પૂર્ણિમા અને અમાવાસ્યા મેં તમને કહ્યું તેમ ખૂબ વેગવંતી ગતિ હોય છે ચંદ્રની. ચંદ્રની ગતિ તો સૂર્ય કરતાં પણ વધારે તેજ બતાવી છે. એટલે અમાવાસ્યા અને પૂર્ણિમાએ મન ખૂબ ઉછળકૂદ કરતું હોય, વેગવંતું હોય, તીવ્રતા હોય. પણ આ તો બાપજીનું મન છે. રે મન મસ્ત સદા દિલ રહેના. બાપજીએ જે દિવસે આખા જગતનું મન ઉછળતું હોય એવી તિથિએ એ ઉછળતા મનને પકડીને સ્થિર કર્યું આત્મામાં. આત્મામાં સમર્પિત કર્યું મનને. આ કેવી પરાકાષ્ઠા હશે મનની! એવા ક્લાઇમેક્સના એ મોડની ઉપર એ મનને આત્મામાં સમર્પિત કર્યું. જીવનું શિવ સાથેનું મિલન. અને કદાચ એટલા માટે જ બાપજીએ 19મી નવેમ્બર 1968ને દિવસે સમાધિ લીધી. તો એના થોડા દિવસ પૂર્વે, કદાચ મારી સમજ પ્રમાણે, આ સ્થૂળ દેહે જે લીલા કરી એમાં એમનું છેલ્લું સ્તોત્ર 15મી નવેમ્બર દિવસે રચના કરી. જીવનું શિવની સાથેનું મિલન એટલા માટે જ કદાચ એમણે એ સ્તોત્રની રચના કરી. ચિદાનંદ રૂપ શિવ કેવલોહમ. શિવમાં શિવનું ભળી જવું. સૂર્ય એ અગ્નિ તત્વ છે અને ચંદ્ર એ જળ તત્વ છે. હવે આ અગ્નિ અને જળ બે ભેગા થાય તો શું થાય? અગ્નિ શાંત થાય. પોતાના મનને આત્મામાં શાંત કર્યું, સમર્પિત કર્યું. એટલા માટે અમાસની તિથિ. અને અમાવાસ્યા એટલે અંધારું તો ખરું જ. અમાવાસ્યા એટલે અંધકાર. પણ સાથે બાપજીએ રાત્રે 9:10 સમાધિ લીધી. આમ તો અમાવાસ્યા બીજે દિવસે બુધવારે પણ બપોરે 1:30 વાગ્યા સુધી હતી જ. એટલે અમાવાસ્યા તિથિએ જ
સમાધિ લેવાની ઈચ્છા હતી તો બીજી રીતે સવારે પણ અમાવાસ્યા તો હતી જ, પણ એવું ન કર્યું. અમાવાસ્યા અને રાતનો સમય અંધકાર, બિલકુલ અંધારું, અંધકારના સમયમાં એ સમાધિસ્થ થયા. આપણા અવધૂત પરિવારની અંદર એક પ્રઘાત છે, એક પરંપરા છે કે લાઈટ જાય એટલે બાપજી આવે. સૂર્યના પ્રકાશની સામે આપણે ટોર્ચ પાડીએ, બેટરી પાડીએ તો એ પ્રકાશનું કોઈ મહત્વ રહેતું નથી. પણ એક નાના કમરાની અંદર એક નાનો દીવો એકાદ ખૂણામાં પ્રગટ કરીએ ને તો આખા કમરાને પ્રકાશિત કરે. બાપજીએ પણ અંધારાની અંદર, એ તો સ્વયં પ્રકાશ છે, સ્વયં અગ્નિ છે, સ્વયં સૂર્ય છે, અને એવા બિલકુલ અંધારાની અંદર. અને ગુરુનું કાર્ય જ તો એ છે, ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા. પ્રકાશ છે ત્યાં પડવાનો ડર નથી, પણ જ્યાં અંધારું છે ત્યાં જ ડર હોય. અને સમર્થ ગુરુ ત્યાં જ પ્રગટ થાય, જ્યાંથી પ્રગટ ત્યાં જ સમર્પિત. અને એટલા માટે અમાવાસ્યા અને રાત્રિએ બાપજી પોતે સમાધિસ્થ ત્યાં થયા છે. યોગ પણ કેવો છે, દુર્લભ. બાપજી પ્રગટ થયા તે દિવસે નોમ પૂર્ણાંક છે. નવ એટલે પૂર્ણાંક, પૂર્ણ. જગતના ઉપર પૂર્ણ કૃપા કરવા, કરુણા કરવા માટે પ્રગટ થયા. અને જન્મનો સમય પણ સાયંકાલે 6:05 સાયંકાલે 6 વાગે આપણે એને સમજીએ તો બપોર પછી 12 વાગ્યા પછી 1 વાગે તો આપણે એને 13 કહીએ, 2 વાગે તેને 14 કહીએ. એમ સાયંકાલે 6 એટલે 18, અને 18 એટલે પણ 1 અને 8 એટલે 9 પૂર્ણાંક. બીજી રીતે સમજીએ તો 18 એટલે 6, 5 અને 22 એટલે 18 એટલે 1 અને 8 9, 5 એટલે 9 ને 5 14, 22 એટલે 2 અને 2 એટલે 18. અને આ રીતે પણ પૂર્ણાંક થયો અને સમાધિસ્થ થયા રાત્રે 9 કલાક, એટલે એ પણ પૂર્ણાંક. પૂર્ણ સ્વરૂપ પ્રગટ થયું. પૂર્ણમાં બિંદુમાંથી ઉત્પન્ન, ઓમકારમાંથી ઉત્પન્ન અને ઓમકારમાં સમર્પિત. 21/11 બાપજીનું પ્રાગટ્ય દિવસ, જન્મ દિવસ. સમાધિ હરિદ્વારમાં લીધી 19 તારીખે, પણ નારેશ્વરમાં પંચભૂતમાં લીન થયા એ તારીખ પણ 21/11. કારતક મહિનામાં પ્રાગટ્ય અને કારતક મહિનામાં સમાધિ. જ્યાંથી ઉત્પન્ન ત્યાં જ પાછું સમર્પિત થયા, સ્થિર થયા. ઉત્પન્ન ત્યાં જ સ્થિર, એક વર્તુળ. સમાધિ થયા એનો મતલબ એમ નથી કે બાપજી જતા રહ્યા, પણ પછી તો અનેક રૂપે ભંગ ભજતા નડે ને માયા રંગ, અનેક રૂપે આજે પણ બાપજી પોતે લીલા કરી રહ્યા છે. એક અલગ વાત કરવી છે. આપણે અમાસને અશુભ ગણીએ, પણ હકારાત્મક દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો બાપજી ક્રાંતિકારી વિચાર ધરાવનારા. વહાણ ખૂટાની અંદર બાપજીનો મુકામ હતો. બધા ભક્તોને એમ થયું કે બાપજીની ઉપસ્થિતિ છે તો આપણે હનુમાન દાદા ઉપર બાપજીના હસ્તથી તેલ અર્પણ કરીએ. બધા ભક્તોને ઉત્સાહ થયો એટલે પીપ ભરીને તેલ ભેગું કર્યું. બાપજીની વિનંતી કરી અભિષેક તેલનો કરવા માટે. ત્યાં તો બાપજીનું ધ્યાન એક ગરીબ વ્યક્તિ પર પડ્યું. બાપજીને વેદના થઈ કે આવા કેટલા બિચારા ગરીબો હશે કે જેને ત્યાં વર્ષમાં વઘાર ન થતો હોય, અને આ બધું તેલ હું હનુમાન દાદા ઉપર ચડાવી દઉં. એટલે બાપજીએ ભક્તોને વિચાર વ્યક્ત કર્યો કે હું એક કામ કરું છું, આમાંથી થોડું તેલ હું હનુમાન દાદા ઉપર ચડાવું છું, અને બાકીનું બધું તેલ
આવા જરૂરિયાતમંદ જે કુટુંબ હોય, વ્યક્તિઓ હોય, તેને તમે અર્પણ કરો. ક્રાંતિકારી વિચાર હતો અને એ રીતે જ બાપજીએ કાર્ય કર્યું. સાચો અભિષેક આ રીતે વ્યક્ત કર્યો. બાપજી એવા ક્રાંતિકારી વિચારના. નોંધેરા બ્રાહ્મણ જ્ઞાતિની અંદર પણ એવો એક રિવાજ હતો, કુરિવાજ, કે શુભ પ્રસંગમાં દરેક સ્ત્રીઓ કાળો તિલક કરતા ચાલુ ન કરતા. એમને એવો વહેમ હતો કે જો આવું ન કરવામાં આવે તો અમંગલ થાય, અશુભ થાય. કોઈ પહેલ કરતું નહોતું, ડર લાગતો હતો. બાપજીને ખબર પડી. બાપજી એક શુભ પ્રસંગને માટે કહ્યું કે તમે ચિંતા નહીં કરો, પણ હવેનો આ પ્રસંગ આવે છે તેમાં આવો કુરિવાજને દૂર કરો, તિલક ન કરો, કાળું તિલક કરવાનું બંધ કરો, જોઈએ તો ખરા કે કોણ વિધવા થાય છે. અને બાપજીએ આજ્ઞા આપી અને તે જ દિવસથી એ પ્રસંગ દ્વારા કુરિવાજને દૂર કર્યો. બાપજી આવા ક્રાંતિકારી વિચારના દૃષ્ટિકોણવાળા. એટલે આપણે જેનો ડર રાખીએ કે અમાસ એટલે અશુભ કહેવાય, અમાસનો ડર જો હોય, તો બાપજીએ એવી જ તિથિએ પોતે સમાધિ લેવાનું નક્કી કર્યું. પોતે પરબ્રહ્મ સ્વરૂપ ધારતે તો એકમ દિવસે પણ સમાધિ લેતે, પણ અમાસ દિવસે જ એમણે આ સમાધિ લીધી. કહેવું એ છે કે સારા કામની અંદર બધા જ સારા દિવસો, સારા કામમાં બધા જ દિવસો સારા અને ખોટા કામમાં બધા જ દિવસો ખોટા. હરિદ્વારની અંદર બાપજી સમાધિ લીધી. મારે હરિદ્વાર સાથે જોડાયેલી એક વાત કરવી છે. હરિદ્વારની અંદર ગુરુ મંડલાશ્રમ છે અને એના અધિષ્ઠાતા પૂજ્ય વંદનીય શ્રી રામસુરજી મહારાજ. એમણે કહેલી એક સુંદર વાત છે. એમણે આ વાત કહી છે અને મેં એમના શ્રી મુખે જ વારંવાર આ વાત સાંભળી છે. એ વાત હું તમને આના અનુસંધાનમાં કહેવા માગું છું. રામસુરજી મહારાજે વાત કરી. આ ઘટના એ સમયની હતી કે જ્યારે આર્ય દિવસની અંદર પરિવારજનો દ્વારા ગુરુ લીલામૃતનું સમૂહ પારાયણનું આયોજન હતું અને એના સમાપન દિવસે પૂજ્ય શ્રી રામસ્વરૂપજી મહારાજને આશીર્વચન માટે નિમંત્રણ આપ્યું. એઓ પધાર્યા અને એમણે ઉદ્બોધન કર્યું. આશીર્વચનના માટેના એ શબ્દો વ્યક્ત કરવા લાગ્યા. ત્યારે કહ્યું કે હું આશીર્વાદ આપું, પણ તે પહેલાં મારે અવધૂતજી વિષય કંઈક વાત કરવી છે. અને એમણે કહ્યું કે અવધૂતજીના જીવનની સાથે મારી 3 ઘટનાઓ ઘટી છે. એમની સાથે પહેલું મિલન મારું ધર્મજમાં થયું ગુજરાતની અંદર. આ એમણે કહેલી વાત છે. ધર્મજમાં સમાગમ થયો, મને આનંદ થયો, એટલે મેં એમને નિમંત્રણ આપ્યું કે આપ હરિદ્વાર પધારો. ત્યારે એમણે એક જ વાત કરી, મારી માં છે, બસ. એટલે મને એમ થયું કે એમની માની સેવામાં એ વ્યસ્ત રહેતા હશે, એટલે બીજે કોઈ સ્થાનમાં જતા ન હશે, હરિદ્વાર આવવાની એમની અનુકૂળતા નહીં હોય, એટલે ના પાડી હશે, મારી માં છે. બીજી ઘટના એવી ઘટી કે હરિદ્વારની અંદર એક શુભ ધન્ય ઘડી આવી. હું મારા સ્થાનમાં બેઠો હતો ને ત્યાં એક ભક્ત આવ્યા, મને વંદન કરી, ગુરુદેવ દત્ત કહ્યું અને પ્રાર્થના કરી કે ગુજરાતથી એક સંત આપના દર્શનની ઈચ્છાએ આવ્યા છે, દ્વારની ઉપર ઊભા છે, આપ અનુમતિ આપો તો એ અંદર આવે. એટલે મેં પેલા ભક્તને કહ્યું કે એમાં સંતના માટે દરબાર ખુલ્લા જ હોય, એમાં અનુમતિની જરૂર નથી, આપ આદર સહિત એમને લાવો અંદર. પણ એ પેલા ભક્તે જે વાત લઈને આવ્યા હતા એની જે જોડી એણે ભેરવી હતી એના ઉપર મેં ગુરુદેવ દત્ત વાંચ્યું. ગુજરાતનો સંત અને ગુરુદેવ કહેવું એટલે ચોક્કસ મને સમજાઈ ગયું કે આ તો અવધૂત જ હોવા જોઈએ. એટલે ત્યાંથી ઊભો થઈને સીધો હું એમના દ્વાર તરફ લેવા માટે દોડ્યો અને ત્યાં તો હાથ પકડી લીધા. આ એમણે આ જ વાત એમના સ્થાન ઉપરથી ઊભા થઈને આનંદપૂર્વક આ મને વારંવાર કહી છે. આ વાતને એ પ્રસંગ યાદ આવે છે, આનંદ થાય છે.
અને ત્યાં હાથ પકડી લીધા ને ત્યારે બાપજીએ કહ્યું રામ સ્વરૂપજી મહારાજને, મેં આ ગયા હું. અને પછી તો એમને આવકાર્યા, સ્થાન આપ્યું, સુંદર બધી વાતો થઈ. એટલે મેં એમને પછી કહ્યું કે આપની ઉપસ્થિતિ થઈ છે તો સંત ગોષ્ઠી રાખીએ, બધા સંતોને ભેગા કરી આનંદ થશે. ત્યારે અવધૂતજી વાત કરી, ઋષિકેશની મંડળી આવવાની છે, એટલે 20 તારીખ પછી કંઈક વિચાર કરીએ. આ વાત થઈ. અને પછી તો 19 તારીખે સંદેશો આવ્યો, એમણે સમાધિ લીધી. આટલી વાત કરીને રામ સ્વરૂપજી મૂળ વાત પર આવ્યા કે મારે હવે તમને મૂળ વાત કરવી છે. અવધૂતજીની સાથેના જીવનમાં મારી 3 ઘટનાઓ ઘટી. એક વાત ધર્મજની અંદર એમણે કહ્યું મારી માં છે. મેં એમને કહ્યું હરિદ્વાર આવો, બોલે મારી માં છે. ત્યારે મને એવું થતું હતું કે એમની માને મૂકીને કેમ આવે, પણ અવધૂતજીની મનમાં ભાવના એવી હતી કે હરિના ધામમાં જવું હોય તો જ્યાં સુધી માં જીવતી હોય ત્યાં સુધી કેમ આવવું. એટલે એમણે ત્યારે એવું કહ્યું કે મારી માં છે, એટલે એ ન હશે ત્યારે હું આવીશ. પણ એ વાત મને સમજાઈ નહીં. હરિદ્વાર આવ્યા ત્યારે મેં આ ગયા હું એવું કહ્યું, એટલે પૂરી તૈયારી સાથે આવ્યો, પાછો જવાનો નથી, પણ મને સમજાયું નહીં. અને મેં એમને કહ્યું સંતની ગોષ્ઠી રાખીએ, ત્યારે કહ્યું કે ઋષિકેશની મંડળી આવવાની છે, એટલે 20 તારીખ પછી વિચાર કરું. એમનો તો ભાવ એવો હતો કે ઋષિકેશ ભગવાન સ્વયં એને લેવા આવવાના છે, એટલે 20 તારીખે ખબર પડે, જો ન આવે તો આપણે મળીએ. પણ મને સમજાયું નહીં. એમણે બહુ સુંદર વાત કરી અંતમાં કે આવી અવધૂતજી સાથેની એ વાર્તાલાપની અંદર આ 3 ઘટના ઘટી, પણ એમની વાતો હું સમજી શકતો નથી. તો આપ તેમના ચરણોમાં બેઠા છો, એમની સેવાની અંદર છો, એમનું ભજન કરો છો, તો હું આપને શું આશીર્વાદ આપું? હું તો તમને પ્રણામ કરવા આવ્યો છું. એવી વાત આ સંત શ્રી રામ સ્વરૂપજી મહારાજે કરી. એ તો એમની મહાનતા છે. બાકી પણ દિવ્ય સંત, મહાન વિભૂતિ. મારે કહેવું એ છે કે આવા સંતો પણ જ્યારે કહે કે અમે એમને ઓળખી નથી શક્યા, તો હું તમને કઈ રીતે એમના કુંડળીને માટે વાત કરું? હું શું ઓળખું બાપજીને? અને એમના જન્મ કુંડળી ઉપર શું તમને વિવરણ કરી સમજાવી શકું? એ તો એક નાનો બાળક છું, એના ચરણની રજ બનવાનું પણ સામર્થ્ય નથી. પણ આજે એક મેં પ્રયાસ કર્યો છે આપની સામે, મનમાં વિચાર આવ્યો અને વ્યક્ત કર્યો છે. એમાં કંઈક ક્ષતિ થઈ હોય તો ક્ષમ્ય ગણજો. સાથે એક વાત પણ કરવી છે કે આ બધા જ્યોતિષ શાસ્ત્ર મતની સાથે આપની સામે મેં બધું વ્યક્ત કર્યું છે. એની અંદર મારા સ્નેહી બોમ્બે ભવન્સ કોલેજના ઓનરરી પ્રોફેસર સેવા આપનારા એવા શ્રી શરદભાઈ જોશી, એમના પુસ્તકોનું પણ મને અનુસંધાન પ્રાપ્ત થયું છે. તો આ તબક્કે શ્રી શરદભાઈ જોશીનો પણ હું હૃદયપૂર્વકનો આભાર માનું છું. એમના પુસ્તકો દ્વારા ઘણી બધી માહિતીઓ મને પ્રાપ્ત થઈ છે. તો એ રીતે આજે કંઈ વિચાર વ્યક્ત કરો, એ મારા મનનો વિચાર છે, મારી ભાવનાઓ, મને જે કંઈ મતી સૂજી એ પ્રમાણે આપની સમક્ષ વ્યક્ત કર્યું છે. એમાં કંઈ ક્ષતિ હોય તો ક્ષમ્ય ગણજો. અને સાથે આ જે ચેનલ આપની સમક્ષ છે રંગ અવધૂત કા એક સેવક હું, એના ઉપર સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને કોમેન્ટ કરજો, જેથી મને સમજાય કે હું ક્યાં છું. આગળ મારે કંઈક વક્તવ્ય રજૂ કરવા હોય તો એમાં હું શું કરી શકું. અને એટલા માટે આપ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને સાથે બીજાને કરાવજો અને સાથે કોમેન્ટ પણ જરૂર કરજો, જેથી આગળ મને સારા વિચારોથી કંઈક નવી વાત આપની સમક્ષ વ્યક્ત કરવાનું કંઈક લાભ પ્રાપ્ત થાય. આમાં જે કંઈ સારું લાગ્યું હોય, જે કંઈ ગમ્યું હોય, એ બધું જ મારા બાપજીનું છે, એની કૃપાનું પરિણામ છે. અને કંઈક અરુચિકર લાગ્યું, ક્ષતિ થઈ હોય, એ બધી મારી છે. સારું, એ બાપજીનું મારા માતા પિતાના આશીર્વાદ છે. તો આ મારી વાતને આપની સમક્ષ વ્યક્ત કરું છું. આ એક અલગ વિષય સાથે ઉપસ્થિતિ મારી થઈ હતી. આપ સૌને મારા હૃદયપૂર્વકના ગુરુદેવ દત્ત.